દામનગરના શહેરી વિસ્તારમાં સેવા ગ્રુપ દ્વારા પરબ અભિયાન શરૂ કરવામાં આવેલું છે। દામનગરના અલગ અલગ વિસ્તારોમાં ઠંડા પાણી માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે, જેથી કરીને લોકો આ બળબળતા તડકામાં રાહત અનુભવી શકે। દામનગર શહેરમાં સેવા ગ્રુપ દ્વારા પરબ અભિયાન શરૂ કરવામાં આવેલું છે। વિવિધ વિસ્તારોમાં પરબનું લોકાર્પણ કરવામાં આવેલું હતું। શહેરમાં વિવિધ પબ્લિક પ્લેસ હેઠળમાં આવતા સેવા ગ્રુપ દ્વારા પરબ અભિયાન હેઠળ ઠંડા પીવાના પાણીના પરબ ઊભા કરવામાં આવ્યા છે। સરદાર ચોક, લોહાર શેરી, અજમેરા શોપિંગ સેન્ટર, ભોરખિયા ચોકડી, પોલીસ સ્ટેશન પાસે, જસાણી મિલ, રાબડા રોડ ચોકડી, જૂની શાક માર્કેટ, જૈન મહાજનવાડી, સિવિલ હોસ્પિટલ રોડ, ખોડિયાર ચોક, જુબેલી ધર્મશાળા, કચેરી ચોક સહિતના વિસ્તારોમાં પીવાના ઠંડા પાણીના પરબ ઊભા કરવામાં આવેલા છે। લોહાર શેરી યુવક મંડળ દ્વારા ઊભી કરાયેલી મુહિમ વ્યાપક બની અનેક યુવાનોએ ઉદારતાથી પરબ ઊભા કરવા આર્થિક સહયોગ કર્યો છે। વિવિધ વિસ્તારોમાં ઊભા કરાયેલ પાણીના પરબ ઉપર નિયમિત ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા સાથે પરબ લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલો હતો। રચનાત્મક અગ્રણી વજુભાઈ રૂપધડાના વરદ હસ્તે સરદાર ચોક ખાતે પરબના લોકાર્પણ કરવામાં આવેલું હતું। પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત સેવા ગ્રુપના સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં પરબનું લોકાર્પણ થયું।